और संघ संदेश न्यूज़ में आपનું સ્વાગત છે। બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ સાથે છોટાઉદેપુરથી આદ્યશક્તિ પદયાત્રા સંઘ અંબાજી જવા રવાના થયો। છોટાઉદેપુર ખાતેથી આજ રોજ તારીખ 23 ઓગસ્ટ અમાસને દિવસે આદ્યશક્તિના દર્શન અર્થે છોટાઉદેપુરના માઈ ભક્તો પગપાળા અંબાજી જવા રવાના થયા છે। છોટાઉદેપુરથી છેલ્લા ઘણા વર્ષથી નિયમિત ઉપડતો શ્રી આદ્યશક્તિ પદયાત્રા સંઘ આજ રોજ છોટાઉદેપુરથી પગપાળા રવાના થયો છે, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। ગામ લોકો દ્વારા વાસ્તે ગાસ્તે અને ભારે શ્રદ્ધા અને આસ્થા વચ્ચે કાલિકા માતાના મંદિરેથી માના આશીર્વાદ લઈ આદ્યશક્તિ પદયાત્રા સંઘના પદયાત્રીઓ ભાવિક ભક્તો અંબાજી તરફ જવા રવાના થયા છે। જે સંઘ અંબાજી ખાતે ભાદરવી 11ના દિવસે ભક્તિભાવ સાથે ગબ્બર ઉપર માના દર્શન કરી અંબાજી મુખ્ય મંદિર ખાતે ધજા ચડાવી ભક્તિભાવ સાથે દર્શન કરી પરત ફરશે। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવા યુવતીઓ જોડાયા હતા અને સાથે જ કવાંટથી અંબાજી જતા માતૃશક્તિ પદયાત્રા સંઘનું છોટાઉદેપુરમાં આગમન થયું હતું। નગરના ભક્તો દ્વારા આ સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કવાંટથી અંબાજી ધામ તરફ જતા માતૃશક્તિ પદયાત્રા સંઘનું આજે છોટાઉદેપુર ખાતે આગમન થયું છે। પદયાત્રીઓ નગરના આરાધ્ય દેવ રાજા રણછોડરાય તેમજ કાલિકા માતાના મંદિરે જઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે। પદયાત્રાના આગમનને પગલે સમગ્ર શહેરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું અને નગરજનો દ્વારા પદયાત્રીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાયું અને સફળ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સ્થાનિક ભક્તોએ પદયાત્રીઓને આરામ તથા અલ્પાહારની વ્યવસ્થા કરી શ્રદ્ધાભેર સેવા આપી હતી। બે પદયાત્રી સંઘો નગરમાં નીકળતા સમગ્ર નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું છે।